નમસ્કાર, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. આપની સાથે હું છું તોરલ. સમાચાર વિસ્તારથી જોઈશું. વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતને 5,500 કરોડના વિકાસ કાર્યોની તેઓએ ભેટ આપી છે. અમદાવાદના નિકોલમાં વડાપ્રધાને વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન એરપોર્ટ ખાતે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હરિદર્શન 4 રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. આ સાથે જ રોડ શો સ્થળે પણ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા. પીએમ મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાનના રોડ શોમાં ઓપરેશન સિંદૂરની પણ ઝલક જોવા મળી હતી. રોડ શો બાદ તેઓ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધી. તેઓએ ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 25 અને 26 ઓગસ્ટ એમ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તો પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં અમદાવાદીઓનો મોદી પ્રેમ પણ જોઈ શકાયો હતો. ત્યારબાદ નિકોલમાં સભા કરવામાં આવી હતી. સભામાં પણ અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અનેક વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. એરપોર્ટ પર સ્વાગત કરાયું અને ત્યારબાદ ગુજરાતને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી. જાહેર સભા પણ વડાપ્રધાને સંબોધી હતી. નિકોલ જ્યાં જાહેર સભા યોજાઈ હતી ત્યાં સુધીના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.